તો પ્રદેશ પ્રમુખ પછી મંત્રીમંડળમાં ફેરફાર થવાના એ પણ નક્કી થઈ ગયા છે અને પ્રદેશ પ્રમુખ પછી મંત્રીમંડળમાં ફેરફાર થવાના એંધાણ અત્યારે મળી રહ્યા છે। નવા પ્રદેશ પ્રમુખ પછી મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે। પ્રદેશ પ્રમુખ પછી હવે મંત્રીમંડળમાં ફેરફાર થવાના એંધાણ અત્યારે સેવાઈ રહ્યા છે। અત્યારના કેટલાક મંત્રીઓ કપાય તેવી સંપૂર્ણપણે શક્યતા છે। કામગીરીને આધારે મંત્રીમંડળનું વિસ્તરણ દિવાળી પહેલા થાય તેવી પ્રબળ શક્યતા છે। નવા અને અન્ય યુવાઓ ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। પરફોર્મન્સના આધારે કેટલાક મંત્રીઓની બાદબાકી થવાની સંપૂર્ણ સંભાવના છે। તો પ્રદેશ પ્રમુખ પછી મંત્રીમંડળમાં ફેરફાર થવાના એ પણ નક્કી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રમુખ બનવા જઈ રહ્યા છે અને મંત્રીમંડળમાં પણ અનેક ફેરફારો થઈ શકે છે। શું વધુ વિગતો? જીવીની જે રીતની ભાજપની પ્રણાલિકાની વાત કરવામાં આવે તો ભાજપના નિયમોની વાત કરવામાં આવે તો એક વ્યક્તિ એક હોદ્દાનો જે નિયમ છે તે નિયમ અહીંયા પણ લાગુ પડશે। જે જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું છે, કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ પણ કાર્યકર્તા નેતાઓએ સામે ફોર્મ ભર્યું નથી, એટલે કે બિનહરીફ ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે। અત્યારે વાત કરવામાં આવે તો જગદીશ પંચાલ અત્યારે હાલમાં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્ય સરકારના સહકાર મંત્રી છે, એટલે કે એમની પાસે બે જેટલા હોદ્દા થયા, એટલે કે એક સરકાર મંત્રીના એટલે કે રાજ્ય કક્ષાના મંત્રી અને હવે પ્રદેશ પ્રમુખ તરીકેના પણ એક હોદ્દો તેમની પાસે આવ્યો છે, એટલે કે તેઓ બેમાંથી એક જ હોદ્દો રાખી શકે। એટલે કે કહી શકાય કે તેઓ હવે જે રાજ્ય કક્ષાના મંત્રી છે ત્યાંથી તેઓ રાજીનામું આપશે। સત્તાવાર રાજીનામું આપ્યા બાદ જે વાત કરવામાં આવે તો ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ પણ કરવામાં આવશે। મહત્વની વાત કરવામાં આવે તો લગભગ 4 થી 5 નેતાઓને આ જવાબદારી મળે તેવી શક્યતાઓ છે। કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે અને ધારાસભ્ય બન્યા છે તેવા 2 વ્યક્તિઓને મંત્રી બનાવવાની પણ શક્યતા છે। આ ઉપરાંત હાલમાં જે મંત્રીઓ છે તેમાંથી 5 થી 7 મંત્રીઓ પર કાતર ફેરવવાની પણ વાત અત્યારે હાલમાં સામે આવી રહી છે। એટલે કે આ જે તમામ જે પ્રક્રિયા છે આવતીકાલે શનિવારે જે પ્રદેશ ભાજપમાંથી સત્તાવાર રીતે પ્રમુખની જાહેરાત થશે અને ત્યારબાદ જગદીશ પંચાલ આવતીકાલે સાંજે ચાર્જ સંભાળશે। ત્યારબાદ એટલે કે સોમવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એટલે કહી શકાય કે સોમવારથી ભાજપ જે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે તેની વિસ્તરણની કામગીરી પણ સોમવારથી શરૂ થશે। જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો કામગીરીને લઈને કેટલાક નવા અને અન્ય યુવાઓ ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે તેવી સંપૂર્ણપણે શક્યતા સેવાઈ રહી છે।